ઓમ મંગળા ગૌરી નમઃ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. હે માતા મંગળા ગૌરી, તમારા આશીર્વાદથી પ્રત્યેક સુહાગનનું દાંપત્ય જીવન સદા અખંડ અને સુખી રહે એવા આશીર્વાદ આપજો. જય માતાજી. અમારી ચેનલ અંતરખોજ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં માતા મંગળા ગૌરીનું વ્રતનું અદ્ભુત મહત્વ છે. શું તમે જાણો છો કે સાક્ષાત માતા પાર્વતીના આશીર્વાદ અને અખંડ સૌભાગ્યનું વરદાન આપતી આ પવિત્ર કથામાં આપણા જીવનમાં શું પરિવર્તન લાવી શકે છે? જો તમારા જીવનમાં પણ સુખ, શાંતિ અને અખંડ સૌભાગ્યની ઝંખના હોય ને, તો આ વિડીયોને એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વગર આખી કથાને અંત સુધી જરૂરથી સાંભળજો. તો ચાલો ભક્તિભાવ સાથે આ દિવ્ય મંગળા ગૌરીના વ્રતની કથાનો આરંભ કરીએ. શ્રી ગણેશાય નમઃ. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ મંગળવારથી છેલ્લા મંગળવાર સુધી આ વ્રત કરાય છે. પ્રાતકાળે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાનાદિ પરવારી સતી પાર્વતીની પૂજા કરવી, શક્ય હોય તો ઉપવાસ કરવો, નહીતર એકટાણું કરવું, વ્રતની કથા સાંભળવી. વેવિશાળ થયેલી કન્યાઓ પણ આ વ્રત કરી શકે છે. સોહાગણ સ્ત્રીઓ પતિના દીર્ઘાયુષ્ય અને સુખ સમૃદ્ધિ તેમજ સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે. મંછાવટી નામે એક નગરીમાં દલીચંદ નામે એક દાની વણિક રહેતો હતો. તેની પત્નીનું નામ રમાવતી હતું. એ પણ ખૂબ જ ધર્મનિષ્ઠ હતી. એક સંન્યાસી રોજ વણિકના ઘરે ભિક્ષા લેવા આવે, પણ ભિક્ષા લીધા વગર ત્યાંથી ચાલ્યો જાય. એક દિવસ દલીચંદે સંન્યાસીની જોડીમાં 2 સોના મહોર નાખી. તેથી સંન્યાસી બોલ્યો, તમે તો વાંજ્યા છો. વાંજ્યાની પાસેથી ભિક્ષા લેનાર મહાપાપી ગણાય છે. પણ તમે મને ભિક્ષા આપી જ દીધી છે, માટે મારે તમને સંતાન પ્રાપ્તિનો રસ્તો દેખાડવો જોઈએ. પૂર્વે ઘોર અરણ્યમાં મા પાર્વતીનું મંદિર છે. ત્યાં જઈ પાર્વતીજીને પ્રસન્ન કરો. વણિક તો પૂર્વ દિશામાં આવેલા ઘોર જંગલમાં ગયો અને ત્યાં પાર્વતીજીને પ્રસન્ન કરી પુત્ર માંગ્યો. ત્યારે પાર્વતીજી બોલ્યા, હે વણિક, સામે આંબો છે, તે આંબાની કેરી તારી પત્નીને ખવડાવજે, તેથી તે પુત્રની માતા બનશે. વાણિયાએ કેરી પાડવા પથ્થર ફેંકવા માંડ્યા, પરંતુ એ પથ્થરના આંબા નીચે બિરાજેલા ગણપતિ પર પડતા આખરે એક કેરી પડી. વણિક એ લઈને ચાલવા માંડ્યો ત્યારે ગણપતિએ તેને શાપ દીધો, હે મૂર્ખ, તારા સ્વાર્થ માટે પથ્થરનો માર મેં ખાધો છે. જા, તારો પુત્ર 21મા વર્ષે મૃત્યુ પામશે. દલીચંદે તો ઘરે આવી રમાવતીને બધી વાત કરી. જેવા આપણા નસીબ એમ કહી રમાવતીએ તો કેરી ખાધી. પૂરા 9 માસે દેવના ચક્કર જેવા દીકરાનો જન્મ થયો. તેનું નામ શિવચંદ પાડવામાં આવ્યું. શિવચંદ 18 વર્ષનો થયો ત્યારે બધી વિદ્યામાં પારંગત થઈ ગયો. આ બાજુ વાણિયો અને વાણિયાની ચિંતામાં અડધા થઈ જતા. ગણપતિનો શાપ કોઈ કાળે મિથ્યા ના થાય. 21મા વર્ષે પુત્રનું મોત નક્કી હતું. એક દિવસ શિવચંદ તેના મામા કાશીરામ સાથે વેપાર ખેડવા નીકળ્યો. મામો પણ ભાણેજના મૃત્યુની વાત જાણતો હતો. ફરતા ફરતા મામા ભાણેજ રૂપાવટી ગામે આવ્યા. પાદરે ટીમણ કરવા બેઠા. સરોવર કાંઠે શ્યામા અને સુધા નામની 2 સખીઓ વાતો કરતી હતી. સુધા, તું પણ મંગળા ગૌરીનું વ્રત કરજે. જે સ્ત્રી આ વ્રત કરે છે તેનો ચૂડી ચાંદલો કાયમ માટે અખંડ રહે છે. હું તો દર વર્ષે આ વ્રત કરું છું. સુધા બોલી, હું પણ આ વ્રત કરીશ. મને પણ વ્રતની વિધિ જણાવ. શ્યામા બોલી, શ્રાવણ માસના દરેક મંગળવારે સતી પાર્વતીની મૂર્તિને એક બાજટ પર મૂકી સ્થાપના કરવી. ઘઉંના લોટનું એક કોળિયું બનાવવું, તેમાં સૂતરના દોરાની દિવેટ બનાવી તેમાં મૂકવી. ઘી પૂરી દીવો પ્રગટાવવો. ત્યારબાદ 16 બીલીપત્ર, 16 પુષ્પો, 16 ધરોના પાંદડા, 16 ધતુરાના પાંદડા, 16 અખેડાના પાંદડા અને 16 જીરાના દાણા સતી પાર્વતીને અર્પણ કરી શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું. શક્તિ હોય તો એક વાંસની છાબડીમાં સતી પાર્વતીની મૂર્તિ અને ફળ ફૂલ મૂકી તેનું પૂજન કરી યોગ્ય બ્રાહ્મણને દાન કરવું. મામાએ પણ આ વાત સાંભળી અને વિચાર કર્યો, આ છોકરી સાથે જો હું મારા ભાણાના લગ્ન કરું તો ભાણાના મૃત્યુનો યોગ ટળે. આમ વિચારી મામાએ કહ્યું, ચાલ
ગામમાં આંટો મારીને આવી. મામા ભાણેજ તો ગામમાં આવ્યા. મામાએ તો શ્યામાના પિતાનું ઘર ગોતી ને ઉતારો કર્યો, શિરામણ કર્યું. પછી ધીરે ધીરે ભાણાની સગાઈની વાત માંડી. શ્યામાના પિતાને તો ઘેર બેઠા ગંગા જેવી વાત થઈ. શિવચંદ જેવો સોહામણો જમાય અને સારા સગા મળતા હોય તો શું વાંધો હોય. આમ મામાએ ભાણાના વેવિશાળ શ્યામા સાથે નક્કી કર્યા. મામો ભાણાને લઈને ઘરે આવ્યો. બહેન બનેવીને બધી વાત કરી. ધામધૂમથી માગસર સુદ ત્રીજના દિવસે લગ્ન કર્યા. શ્યામા તો પરણીને સાસરે આવી. લગ્નની પહેલી રાતે શયનખંડમાં સૂતી છે ત્યાં તો તેજના અંબાર સમા મંગળા સપનામાં આવીને કહેવા લાગ્યા, જાગ દીકરી જાગ, ટૂંક સમયમાં એક સર્પ તારા પતિને દંશ દેવા આવશે. તારો પતિ મરશે તો મને લાંછન લાગશે. માટે 1.25 મણ દૂધ ભરેલા માટલામાં 1.25 સેર સાકર નાખી એ માટલું તારા પતિના ઢોલિયા પાસે મૂકી દેજે. દૂધ પીતા જ સાપનો બધો જ ક્રોધ શાંત થઈ જશે અને એ ખાલી માટલામાં બેસી જશે. પછી તું તારો પહેરેલો સાડલો ઉતારી માટલાનું મોઢું બાંધી દેજે. સવારે માટલું તારા સાસુને આપી દેજે અને જો આમાં કંઈ ભૂલ થાય તો તું જવાબદાર. સ્વપ્ન પૂરું થતાં જ શ્યામા તો સફાળી જાગી. એને ખાતરી થઈ કે પોતે કરેલા વ્રતના પ્રતાપે જ માતા મંગળા તેને ચેતવવા આવ્યા હતા. એણે તરત જ 1.25 મણ દૂધ મંગાવી માટલામાં ભર્યું. એમાં 1.25 સેર સાકર નાખી પતિના ઢોલિયા પાસે માટલું મૂક્યું. સમય થતાં સર્પ આવ્યો પણ મીઠું દૂધ પીતા જ શાંત થઈ તે માટલામાં પેસી ગયું. શ્યામાએ પહેરેલ સાડલો ઉતારી માટલાનું મુખ બાંધી દીધું. સવારે એ માટલું સાસુને આપી બધી વાત કરી. સાસુએ તો હરખાઈ ને માટલું લીધું ને સર્પની નદીના તીરે છોડી મૂક્યો. ગામમાં આ વાત ફેલાતા જ સૌ સ્ત્રીઓ મંગળા ગૌરી વ્રત કરવા લાગી. હે મંગળા ગૌરીમાં, તમે જેવા શ્યામાને ફળ્યા એવા વ્રત કરનાર, વાર્તા સાંભળનાર સર્વ સોહાગણ સ્ત્રીઓને ફળજો. જય મા મંગળા ગૌરીમાં. આ પાવન વ્રત કથા સાંભળવાથી સૌના જીવનમાં સુખ, શાંતિ અને અખંડ સૌભાગ્ય જળવાઈ રહે અને માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના. જય મંગળા ગૌરી માતા. જો તમને આ વ્રત કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ અંતરખોજ ગુજરાતી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું આવી જ એક ભક્તિમય કથા સાથે. ત્યાં સુધી જય માતાજી.